રેલિંગ તોડી પટકાયેલા યુવાનોએ મૌન તોડ્યું હતું અને પોતે વધુ પગાર મેળવી આશાએ અન્ય નોકરીમાં કામ કરતા હોવા છતાં ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા તેમ જણાવ્યું હતું। 4 દિવસ પૂર્વે અંકલેશ્વરમાંથી વાયરલ થયેલ એક વિડીયો એ દેશના રાજકારણમાં ચર્ચા જગાવી હતી। વિપક્ષના નેતાઓ દ્વારા વિડીયો શેર કરી બેરોજગારીના મુદ્દે સરકારને ઘેરવાની કોશિશ કરી હતી। મેક્સ કંપની દ્વારા થયેલ ઓપન ઇન્ટરવ્યૂ અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલ ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં 900 થી 1000ની સંખ્યામાં ઇન્ટરવ્યૂ માટે આવેલ કેન્ડિડેટમાંથી અમુક જ કેન્ડિડેટ બેરોજગાર હતા। બાકી તમામ કેન્ડિડેટ જિલ્લાની અલગ અલગ કંપનીમાં નોકરી કરતા હતા, જેમાં ધક્કામુક્કી થતાં રેલિંગ તોડી કેટલાક ઇસમો નીચે પટકાયા હતા, જે પૈકી 2 યુવાનો વાયરલ વિડીયો બાદ હવે સામે આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે રેલિંગ તૂટી ન હતી, બેસી ગઈ હતી। ધક્કામુક્કીને કારણે કોઈને ઈજા થઈ ન હતી। મારું નામ પટેલ ચિરાગ કુમાર રમણીકભાઈ છે। હું હાલ સાયખા ખાતે આવેલ ધર્મજ ક્રોપ બ્રાન્ડ લિમિટેડમાં છેલ્લા 7 મહિનાથી પ્લાન્ટ ઓપરેટર તરીકે ફરજ બજાવું છું। એના પહેલાં હું મેઘમણી ઓર્ગેનિક્સમાં કામ કરું છું। મારો ટોટલ એક્સપિરિયન્સ 8 વર્ષનો છે। મેં એડવર્ટાઇઝ જોઈ હતી, એમાં થર્મેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ઓપન ઇન્ટરવ્યૂ હતું। એટલે ઓપન ઇન્ટરવ્યૂમાં મેં લોર્ડ્સ પ્લાઝા હોટલ ખાતે મેં ઓપન ઇન્ટરવ્યૂમાં ભાગ લીધો હતો। એ દરમિયાન બહુ વધારે પડતી ભીડ હતી અને એ ટાઈમે 100 લોટમાં અંદર માણસોને બોલાવતા હતા, પણ એ ધક્કામુક્કીમાં એક રેલિંગ બેસી ગઈ હતી અને એ રેલિંગ બેસી જઈ એમાં વિડીયોમાં હું પણ દેખાઉં છું। એ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હતું અને મને પણ કશું થયું નહોતું। રેલિંગ બેસી જતાં મને કોઈ નુકસાન થયું નહોતું અને એમાં બીજા 4-5 જણા પણ પડેલા, પણ કોઈને નુકસાન થયેલ નહોતું। એના પછી કંપનીના સ્ટાફવાળાએ પાછળ ગાર્ડનમાં બધાને બેસાડીને શાંતિપૂર્વક ઇન્ટરવ્યૂ લીધું હતું। મારું નામ છે પટેલ દીપક કુમાર ભીખાભાઈ પટેલ। હવે હું અત્યારે હાલ ઝઘડિયા કંપનીની ગેલેક્સી કંપનીમાં જોબ કરું છું। ત્યાં મારું સારું સેલેરી છે, આનાથી વધારે સેલેરી મળે એના માટે હું સોશિયલ મીડિયા દ્વારા મને કે થર્મેક્સ કંપનીની એડ પડી છે કે ઇન્ટરવ્યૂ છે, એના માટે હું ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો હતો। ત્યાં 100ની લીડમાં અંદર બોલાવતા હતા ઇન્ટરવ્યૂ માટે। ત્યાં ધક્કામુક્કી થઈ હતી, ત્યારબાદ રેલિંગ હતી, એ રેલિંગ નીચે બેસી જતાં 4-5 વ્યક્તિ નીચે પડી ગયા છે, તો ત્યાં કોઈને જાનહાનિ થઈ નથી। અને એ જે વિડીયો વાયરલ થયો એ વિડીયોમાં હું પણ હતો।